તો કેમ છો મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું બધાનું આપણા નવા વિડીયોમાં। તો આજે છે હોળી અને આપણે જવાનું છે કષ્ટભંજન દેવ સાળંગપુર મંદિરે। ત્યાં છે 51,000 કિલોની હોળી અને ત્યાં આપણે ધૂળેટી રમવા જવાનું છે। જો આ મહેમાનો સુરત ત્યાં આપણે હોળી રમવા સ્પેશિયલ અમે હવારના આવ્યા છીએ હોળી રમવા। શૈલેષભાઈ જાગતા જ નહોતા, હવે લઈ જાઓ અમને હોળી રમવા। તો જો એ બધા તૈયાર થઈ ગયા છે ને જવાનું છે। આ બે છે મારી નણદુ, આ બે સુરત થી આવ્યું છે, 5:30 થી ઉતર્યું છે, ત્યારે લેતી ગયું છે કે અમને લઈ જાઓ એમ। ઈ તો જઈશ પણ મને હારો લેતી જઈશ સ્પેશિયલ સુરતથી જોવા અહીંયા સાળંગપુરની હોળી કરવા આવ્યા છે અને સાળંગપુરની હોળી કેવી હોય હાલો તમને આજ બતાવું। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો ચાલો જઈએ સાળંગપુર, ચાલો। આ જો નાના વ્લોગર બૂટ ચપ્પલનો જે ભાઈઓ બહેનો બાજુ જે થ્રો કરી રહ્યા છે તમને કદાચ ભાઈઓ બોલો કષ્ટભંજન દેવ કી साइलेंट साइलेंट बस साइलेंट रखो एकदम शांति। बाजू रखो આમ જો અમારી નણદુ કેટલી સરહુડિયું છે, આમ જો એકબીજાના મોઢે હાથે કલર લગાડે છે, આમ જો તો કેટલો આને ધૂળેટી રમવાનો શોખ છે। હાથે છોકરા એકબીજાને ફોટા પાડવા હાટું તો એ જ ને ઠેઠ સુરત થી આવ્યા છીએ સાળંગપુર સ્પેશિયલ હોળી માટે। જો હોળી રેમી બધાને હાલત જો થઈ ગઈ। દર્શન જો બધા દર્શન જો કેવા થઈ ગયા। આ બેગ પર સુરત થી ઠેઠ આવી રમવા સાળંગપુરની હોળી। ચાલો હવે ઘરે જઈને મળશું। ફોટા પાડા છે સાળંગપુર આવે એટલે અહીંયા એક મૂર્તિએ ફોટા પાડવા પડે બધાને, નકર પાછું એમ લાગે નહીં સાળંગપુર આવ્યા હતા।
જોવો બધાને કેવા બગડ્યા છે કલર અને આ મૂર્તિએ ફોટો ન પાડે ને ત્યાં સુધી લાગે નહીં સાળંગપુર આવ્યા હતા એમ. આ ભાઈને જો પહેલી ટાયર ચડી ગઈ, ઠંડુ પાણી આવ્યું ને તે. આ ભાઈ નાટક જોવો તમે, નાટક કરે જો. આ ભાઈ સાળંગપુરમાં સ્પાઈડરમેન આવ્યો. હોળી રમવાનો કાર્યક્રમ પૂરો થયો એટલે માણસો જો ગાંડા ઘોડે ઉમટ્યું. ભાગવત મહિના બધા ગાંડા ઘોડે. તો ધૂળેટીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને હવે આપણે જઈએ છીએ ઘરે. તો અમે જો હવે હોળી રમીને ઘરે જ આવી છે. અમારે જઈને અમને જો ઘરે જવાની ઉતાવળ આવી ગઈ છે. અમારા આ જો મારા નણંદબાને તો ભૂખ લાગી ગઈ છે. જો તરસા થઈ ગયા, ભૂખ્યા થઈ ગયા છે. જો અને આ એકને તમારા બાડા બેન છે, દીધો સસમાં સાફ કરે છે. જો કાંઈ દેખાતું નથી એમ કે છે. સરહુડિયું પણ અમારે એક નંબર હો આ બી. જો એટલો સરસ ને આમ સુરતથી કામ ખોટી કરીને આવ્યું છે બી. જો જોબ છોડીને આવી છું 3-4 દિવસ. હવે 3-4 દિવસ સાળંગપુરમાં જ રહેવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે સાળંગપુરથી ઘરે આવી જાય છીએ. આમ જો કલરવાળા બગડ્યા છે. જો આ બધા બેસી ગયા છે આવીને. જો આ સુરતવાળા આવી ગયા પૂછ્યું અને ક્યાં કેવી મજા આવી સાળંગપુરની હોળી? બહુ મજા આવી. હોળી રમવા આવ્યું એટલે આવ્યું છે ક્યાં નથી હે. બહુ મજા આવી ગઈ. આવડાને પૂછવું પડે આપણે, કારણ કે સાઈન પાછા છે ને સુરતથી રમવા આવ્યા હતા. મજા આવી ને? આના પ્રશ્ન આવ્યો ને ત્યારનું એકે પૂછ્યું નથી. રમવા જવા હતું ને હાલો ને જલ્દી સાળંગપુર લઈ જાવ એમ કરતી હતી આ બધી. પણ બહુ મજા આવી ગઈ. તમે કોમેન્ટ કરજો તમે કોણ આવ્યા હતા. હા, તમે સાળંગપુર આવ્યા કોમેન્ટ કરજો કયા ગામથી આવ્યા હતા. અને આમ તો સાળંગપુરની હોળીમાં આમ તો મજા થઈ જાય. તો જો હાંસ પડી ગઈ છે અને આ ત્રણેય ભાઈ બેન આમ જો મંચુરિયન રાઈસ માંડી ગયા છે ખાવા. અને ફૂલ બાકાશીકી બોલાવી લીધી છે ને ત્યાં આમ જો આમ કોઈ મારે વાટે નથી રહેતું. હા તો મંચુરિયન રાઈસ ખાવા બધા. ભૂખ લાગી હોય તો થોડાક કોઈ વાટે રહે. હા, સાચી વાત છે. કાંઈક શરમ કરાય, શરમ કોકની વાટે રહેવાય. ખાવામાં શરમ ન હોય. The next day. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો આજે છે બીજો દિવસ અને આજ થઈ ગઈ છે ધૂળેટી. તો બધાને સૌથી પહેલાં છે ને હેપી ધૂળેટી. અને કાલ તો સાળંગપુરમાં હતી ધૂળેટી અને આજે ઘરે રમવાની છે ધૂળેટી. અને ઘરે કેવી રમી છે એ તમને બધાને બતાવીશું. અને બધા કમેન્ટમાં હેપી ધૂળેટી લખી નાખજો. મને શરૂ થઈ ગઈ જો હોય એટલે મને ન હોય. જો આમ જો થઈ ગઈ છે ને હોળી શરૂ અમારી ઘરની ધૂળેટી. જ્યાં ભાઈ જો ફળિયું કરી હું બગાડીશ બધાને. જો હવે મારો વારો એ બધાને બગાડવાનો. હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી. હેપી ધૂળેટી કહેવાય, હોળી નો કહેવાય. હેપી હોલી. બધું એક જ કહેવાય. હેપી હોલી. આમ જો ભ્રમણ કરી નાખ્યું બધું. આ જો તો ખરા કેવી ઘરની હાલત કરી છે. આ કોણ હારું કરશે બધું? તું કરશે? કોણ કરશે? એ તો મારે જ કરવાનું. કારીજી? તમારે બધાને તો શું કાં? આ બે મારી નણંદુ છો ને કેવું મળ્યું છે બગાડવા. હજી તો ભાભીને બગાડવાના. બગાડો બગાડો. હજી તો શરૂઆત છે ભાભી. જન્મ બાકી રહી જાઓ. આ ભાઈ તો તું તો બગાડ છે ને, તું તો બગાડ સરખાઈને બગાડ દે બહાર. આલે હજી કલર આપ. લગે ફેર બગે. હજી આને થયો હા બે ફેર લગાડી દે. બે આને આને કાણે ઓનો ઇન્ના હોય ઇન્ના સોટે. આને 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 છે આને આ બાકી બસ છે ઈમ સોટે લે. આલે આ બાકી છે લે ચીટી બે બાકી છે. બોરો સોટે છે પણ આટલો કરજો. લે જલ્દી 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 ખાઈ બાકી છે. બગાડ બગાડ. હા બસ તો ભાઈ દીદી હમ તો હા યાર માથું ભાઈ દીધું. એલા એ જાના બસ એવો વિડિયો ઉતાર. મને તો ફેરી મી ગયો બધાથી. હેપી હોલી, હેપી. બસ હવે ભૂત બની જાઓ ભૂત. એ માથામાં નહીં. ભૂત બનાવી દીધો મને ભૂત. બસ બસ જન
જોઈજો બધા ટી-શર્ટમાં કલર ફેરી નાખ્યો. બધાને લગાડી દેજો. હવે કોરો કલર તો પૂરો થઈ ગયો, હવે આ પાકા કલર થી રમવાનું. પછી ભલા બધા ગાલ ખેંચી ખેંચીને થાકી ગયા હતા કા. હવે આની વારી. હવે ભલા બધા ગાલ ઘસતા પછી લાલ લાલ જેવા થઈ જતા. હવે ભલે બધા ગાલ ઘસતા, પાકો કલર લગાડી દેવો છે, જાય નહીં ને એવો કલર. કેવી હાલત થઈ ગઈ બધાની. બધાની તો ઠીક પણ મારા ઘરની હાલત તો તમે જોવો કેવી કરી છે. આમ જો આમ જો હવે નીચે કેમેરા એટલું બધું નહીં દેખાય, બાકી જો તે મને તો ડેટ વાગી છે એવું નથી લાગતું. 2 વર્ષ છે આને તો કેવી કરી છે. આમ જો મારા વાળ તો દેખાતું બંધ થઈ ગયું ગાય. તો જો મિત્રો, આ શેરીની છે હોળી. આ મારી નણંદ જો આ ચાની ફોફાની લોહી એવો આને કલર હોળી રમણ શોખ છે ને. નો બેન બગાડો. આને લ્યો આને શું પછી નાવાનો પ્રોગ્રામ જો. છે ને બધા ગાંડા થઈ ગયા. આમ જો બધા ના જો ધાબા પછી જોઈશું બધા ના આપણે હેઠો જાય ઉપર ઉભા પા બહાદુરી બતાવે. હા આ તો બગડાટી બોલી ગઈ છે પાછી. અને હવે એન્ડ છે હોળીનો, ધૂળેટીનો એન્ડ ઉપર. જો કેવા ગાંડા થઈ ગયા બધા. તો મેં મોટર ચાલુ કરી અને એવું છે ને નાઈ લઉં પછી મળું તમને બરોબર. હવે આ દરમાં આમ તો ગાલ બાલ બધું બળવા મળ્યું છે, કારણ કે લાલ ઘૂમ થઈ ગયું છે. કલર કહીને કોઈને કેવો સોપડ્યો કાંઈ ખબર નથી. કોઈએ પાકા સોપડ્યા, કોઈએ કાસા કલર સોપડ્યા, પણ ગાલ એ બળવા મળ્યા છે. એટલે હવે છે ને નાઈ લઉં પછી મળે બરોબર. તો જો મિત્રો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. ધૂળેટી રમતા હતા એ બધી પૂરી થઈ ગઈ છે. અને મહેમાન જે સુરતથી આવ્યા હતા એ વહી ગયા છે. હવે આપણે નિરાંતે બેઠા છીએ. આશા છે આજનો વિડીયો તમને ગમ્યો હશે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને પ્રેમથી એક નાનકડી કમેન્ટ કરી દેજો. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.